નામ છે જાડેજા મેરુભા માનસંગજી. હું રાજપૂત કરણી સેના ગુજરાતનો મહામંત્રી છું અને અત્યારે છેલ્લા 3 વર્ષથી આ મારા કાકા મૂળ ગામ કાળા તળાવ અબડાસા. અત્યારે 3 વર્ષથી એમને એક નસ બંધ થઈ ગઈ હતી પગની અને ડાયાબિટીસ છે, એના લીધે એમને તકલીફ હતી. વ્હીલચેર ઉપર આવી ગયા હતા. પછી અમે બધી જગ્યાએ તપાસ કરાવી, કોક કે અમદાવાદ જાઓ, કોક કે રાજકોટ જાઓ. પછી અહીંયા ડૉક્ટર મહેશ ઠક્કર છે કેસી હોસ્પિટલમાં, એમનાથી મારી મુલાકાત થઈ. તો એમણે કીધું કે આપ કે પટેલમાં જાઓ અને ડૉક્ટર તેજેન્દ્ર રામાણી સાહેબ છે એમને મળો. અને અમે એમને મળ્યા સાહેબને અને અમને બહુ સંતોષકારક રિઝલ્ટ મળ્યો છે. 100% રિઝલ્ટ છે. આજે વ્હીલચેર ઉપર અમે લઈ આવ્યા હતા અને અત્યારે કે પટેલના ગેટ ઉપરથી ચાલી અને સાહેબના ચેમ્બર સુધી આવેલા છે અને અમને 1000% ફાયદો છે. અને જે એમને પગમાં પણ ખાડો પડી ગયો હતો, નાસમાં લોહી બંધ હતી, એના લીધે હવે લોહી ચાલુ થઈ ગઈ. પગમાં પણ 35થી 40%નો રૂજ આવી ગયેલ છે. અને અમે એમ કહીએ છીએ કે જેને કોઈને પણ આવી તકલીફ હોય તો અમદાવાદ કે રાજકોટ સુધી લાંબા ન થાવ અને ડૉક્ટર તેજેન્દ્ર રામાણી સાહેબ કે પટેલમાં એકવાર અવશ્ય એની મુલાકાત લ્યો. અમે તો હરેક દર્દીને એવું કહીએ છીએ કે કે પટેલ હોસ્પિટલનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. અને આજે આવા બાહોશ ડૉક્ટર તેજેન્દ્ર રામાણી સાહેબ જેવા ડૉક્ટરો આપણને જો અહીંયા મળી રહેતા હોય, નાનો માણસ એનો છેલ્લા શ્વાસ અહીંયા લે પણ અહીંયા 500 કિલોમીટર દૂર ક્યારે પહોંચી શકે? આજે એના બદલે આપણને અહીંયા સુવિધા મળી રહી છે ભુજ મધ્યે. તો આપણો આ જિલ્લા મથક છે કચ્છ જિલ્લાનું. તો આજે જો અહીંયા જો આવી સુવિધા મળી રહેતી હોય અને આવા ડૉક્ટરો હોય તો હું એમ કહું છું કે કોઈને પણ દૂર જવાનો વિષય નથી થતો. અને એકવાર જેને પણ આવી તકલીફ હોય તો તેજેન્દ્ર સાહેબનું ફરજિયાત એકવાર મુલાકાત લ્યો. અને અહીંયા અમને 1000% રિઝલ્ટ મળેલું છે. અને અમે પણ કે પટેલ હોસ્પિટલનો આભાર માનીએ છીએ કે બહુ સારી સેવા મળી છે અમને અહીંયા. જય માતાજી, જય ભારત, જય હિન્દ.